બે દિવસ પહેલા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન ફરજ બજાવતા ન્યુરોસર્જન એક દર્દીના પરિજન દ્વારા મારવા મામલે પ્રનગર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે ફરજ 28 વર્ષીય ડોક્ટર પાર્થ પંડ્યા નામના તબીબ દ્વારા જયદીપ ચાવડા નામના વ્યક્તિ વિરુદ્ધ રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 352 સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા જયદીપ ચાવડાની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના અધિક્ષક મોનાલી માકડિયાનું નિવેદન સામે આવ્યું છે। જે ઘટના બની હતી એ ખૂબ નિંદનીય ઘટના કહેવાય અને આ રીતે ફરજ પરના ડૉક્ટર પર હુમલો કરવો એ ખૂબ જ ખરાબ વસ્તુ છે। આ માટે એફઆઈઆર કરવામાં આવી છે અને એક તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે, જેનો રિપોર્ટ આવે આગળ એક્શન લેવાશે। શું કારણ હતું આ મારવા પાછળ? શું એ સમિતિ અમને રિપોર્ટ આપશે એટલે ખ્યાલ આવશે। ડોક્ટરની કઈ પૂછપરછ તમે કરી હોય? પ્રાથમિક વાતચીત આખી સમિતિની જે પણ રચના હોય ને એ સમિતિ એનો નિર્ણય લેશે। બેન, વારંવાર દર્દીઓ અને ડોક્ટરો વચ્ચે ઘર્ષણ થાય છે, તો હવે કઈ નવા નિયમો જાહેર કરવામાં આવશે? કારણ કે વારંવાર આ પ્રકારે વિવાદો સર્જાતા હોય છે। આ વખતે તો ફરિયાદ કરવી પડી છે, સીસીટીવી પણ સામે આવે છે। હા, એટલે ઘણીવાર દર્દીને સમજાતું નથી હોતું કે ડૉક્ટરની કાર્યપદ્ધતિ, અને દર્દી ઘણીવાર એવું થાય છે કે ડૉક્ટર્સને બી બીજા અર્જન્ટલી પેશન્ટ ટ્રીટ કરવાના હોય। દરેક પેશન્ટ માટે પોતાનું પેશન્ટ એ ઇમરજન્સી છે, પણ અમારા માટે ઇમરજન્સી ઇઝ વાઇટલી સ્ટેબલ। જે વાઇટલી સ્ટેબલ હોય એ અમારા માટે ઇમરજન્સી સેમી ઇમરજન્સી કહેવાય, જે વાઇટલી અનસ્ટેબલ હોય એ અમારા માટે ઇમરજન્સી કહેવાય। એટલે દર્દીને આ વસ્તુ સમજાવવી ખૂબ જ અઘરી હોય છે, છતાં પણ કોશિશ તો અમારી ચાલુ જ હોય છે કે દર્દીને આ રીતે અમે પ્રોપર ટ્રીટમેન્ટ આપીએ। મેડમ, જે ડોક્ટરને માર્યો છે એની સાથે તમારે કઈ પ્રાથમિક વાતચીત થઈ છે કે શું હકીકત? પ્રાથમિક વાતચીત કરી છે, પણ મેં એને બીજી કોઈ મેજર ઇન્જરી નથી એના માટે ચેક કર્યું। જે દર્દીના પરિવારજનો હતા તેઓ એવો આક્ષેપ કરે છે કે ડોક્ટર દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું। દર્દીના પરિવારે એવો આક્ષેપ કર્યો તો સમિતિ એનો નિર્ણય લેશે સાચો છે કે